હલો જય ખોડિયાર બધાને. આજે હું હાંડવો બનાવવાની છે. એ માટે મેં પીનટ, ગ્રેટેડ કેરોટ, ચોપ્ડ કરી લીવ્સ એન્ડ ગાર્લિક જિંજર પેસ્ટ લીધી છે. મસાલામાં સોલ્ટ, સીમ, ડ્રાય ચીલી, ધનિયા પાવડર, હલ્દી, ગરમ મસાલા એન્ડ સુગર લીધી છે. અને વઘાર માટે જીરું, રાઈ એન્ડ ફેનુગ્રીક અને હાંડવામાં નાખવા માટે યોગર્ટ પણ લીધું છે. હવે ઓઇલ લઈશું વઘાર માટે. હું હાંડવાનો લોટ જાતે દરું છું અને એ દરીને રાત્રે મેં પલાળી દીધેલો પાણીમાં. હવે આ બધો મસાલો અને દહીં હાંડવાના લોટમાં મિક્સ કરીશ. જેથી બધો મસાલો સારી રીતે ભળી શકે. જો તમારી પાસે મેથી ન હોય કે દૂધી ન હોય તો તમે આ રીતે ટેસ્ટી હાંડવો બનાવી શકો છો. અને અજમો પણ એડ કરવો, હાફ ટીસ્પૂન જેટલો. હવે મેં સોડા લીધા છે, જે આપણે ખાવાના સોડા હોય સરસ રીતે રખીએ તો સોડા બાયકાર્બોનેટ. હવે તેની અંદર ઓઇલ ઉમેરવાનું અને બરાબર મિક્સ કરી દેવાનું. વઘાર આપણો રેડી છે. મેં તેમાં ફેનુગ્રીક સીડ એટલે કે મેથી નાખ્યા છે. જીરું પણ નાખી દઈશું અને લીમડાની પત્તી પણ એડ કરીશું. આવી રીતે વઘાર તૈયાર થઈ જાય પછી આપણે હાંડવાની ખીરું એડ કરી દેવું ફ્રાયપેનમાં. ઉપર તલથી ગાર્નિશ કરી લેવું. જુઓ ટેસ્ટી લાગે છે ને હાંડવો. જો તમને આ મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને આ વિડીયોને શેર કરજો. જો આપણો આ હાંડવો રેડી છે. જય ખોડિયારમાં.